ગુજરાત સરકારના રાજ્યવ્યાપી આદિ કર્મયોગી અભિયાન અંગે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને રાજ્યમંત્રી કુંવરજી હડપતિ મીડિયા માધ્યમથી વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં યોજવામાં આવનાર કાર્યક્રમની વિગત આપી હતી। દેશમાં 1 લાખ જેટલા ગ્રામ્ય અને શહેરી આદિવાસી વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર 15 જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં આદિવાસીનું પ્રભુત્વ ધરાવે છે ત્યાં ચેન્જ લીડર कैडर्ट वॉलियंटर सभ्यों और सरकारी अधिकारियों द्वारा विविध राज्य सरकार और केंद्र सरकार की योजना लाभ लई सके ते माटे विशेष अभियान हाथ धरी रही है। 2010 પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણે જે પારદર્શક થઈ છે એ 1 થી 5 ની હોય, 6 થી 8 ની, 9, 10 અને 11, 12 6 થી 8 માં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થોડું પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું। એ બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું એના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ। આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે, કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે અને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું। કચ્છમાં જે 4000 જેટલી જગ્યાઓ શ્રેષ્ઠ ભરતી આપી છે, પરંતુ આટલી બધી ભરતી સાથે હોવાના કારણે ઉમેદવારો જે નિયમો છે એ નિયમો પ્રમાણે તમને ઉમેદવારો નથી મળતા, તેમાં શું કઈ ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે। હવે એ જે વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે, અમારું ભરતી બોર્ડ ચાલે છે અને તમામ અમારું વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ આ માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું। એટલે જે વિદ્યાર્થીઓ આ 2 વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છે। વલસાડ પૂરતા નહીં, પૂરા ગુજરાતમાં આપણે જે હવે અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલે છે એ આપણા વિભાગ દ્વારા આપણે ઓનલાઈન કરીએ છીએ। મેરિટ પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને ઓર્ડરો આપીએ છીએ। જે કઈ સંસ્થાઓ મનમાની કરશે તો એમાં નિયમો અનુસાર જે કંઈ કરવાનું થશે આપણું શિક્ષણ વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય એ દિશામાં આગળ વધશે અને એમાં અમે હકીકતલક્ષી રિપોર્ટ મળે એના પછી આગળની કાર્યવાહી કરીશું। પોર્ટલની વ્યવસ્થા છે। હવે જે બધું જ આપણે જે પોર્ટલ પર આગળ વધી રહ્યા છે, એડમિશન હોય, આદર્શ શાળાના એડમિશન હોય, પીસી કાર્ડના હોય કે આપણા જે શિશુકેન્દ્રની બાબત હોય, બધું જ ઓનલાઈન પોર્ટલ પર છે। એટલે એમાં જે કે નાની મોટી ત્રુટીઓ અથવા જે સમય જે આપણે લઈએ છીએ એ બધી જ વ્યવસ્થા કરીને કોઈની શિષ્યવૃત્તિ પૂરા ગુજરાતમાં નિયમ પ્રમાણે હશે એને કોઈને જે મળવા પાત્ર છે મળશે, કોઈની બાકી રહેશે ને એના માટે અમારો વિભાગ કાર્યરત છે। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।